ચેપ્ટર નંબર 1 ધ લિવિંગ વર્લ્ડ. ફર્સ્ટ આપણું ચેપ્ટર્સ છે લિવિંગ વર્લ્ડ. આપણે લિવિંગ થિંગ્સ જોઈ છે. લિવિંગ વર્લ્ડ ની અહીંયા ઇમેજીસ મેં આપી છે. ઓકે, લિવિંગ વર્લ્ડ્સ છે. લિવિંગ વર્લ્ડ્સ ની થિંગ્સ આપેલી છે કે ભાઈ ઓલ વર્લ્ડ ની અંદર ઓલ એનિમલ્સ ગ્રુપ એટલે કે લિવિંગ જે સિસ્ટમ છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે, એ મિક્સઅપ થઈને એક લિવિંગ વર્લ્ડ ક્રિએટ કરે છે. એ લિવિંગ વર્લ્ડ ને પ્રાઇમરી બેઝ ઉપર ક્લાસિફાઈ કરવાનું એ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે સ્ટડી કરવાનું છે. લિવિંગ થિંગ્સ એન્ડ નોન લિવિંગ થિંગ્સ નો બેઝિક મેં અહીંયા ડિફરન્સ આપ્યો છે. લિવિંગ થિંગ્સ હ્યુમન બીંગ, flower, plants, dog, butterfly, then after plants, then after herbivorous plants, then after non-living things is the books, then after instrument, materials, parts, cloth, pencil, pen, etc. is a non-living thing. And then after મેં જે રીતે વાત કર્યું હતું કે living things is a biotic category, and then after non-living things is a abiotic categories. Divide also two types. Biotic is a living things, plants, animal, bacteria, fungi, and protista. Then after abiotic is a non-living things, water, soil, air, minerals, light, etc. It is a abiotic factors. Then after basic need for living organisms, then after we will discuss two living things કે આ living things શું છે એ આપણે ડિસ્કસ કરવું હોય તો આ ફોર્થ ઇમેજીસ છે આપણી કે બેઝિક નીડ ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ. જો લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય છે એના બેઝિક એને સર્વાઈવ થવા માટે કેવા પ્રકારનું જે એને સર્વાઈવ થવા માટે કેવા ડિફરન્ટ ટાઈપ્સના એન્વાયરમેન્ટલ ફેક્ટર્સની જરૂર પડે છે. તો લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એને એબાયોટિક ફેક્ટર્સ એન્ડ ધેન આફ્ટર બાયોટિક ફેક્ટર્સ બંનેની મિક્સઅપમાં જરૂર પડે છે. બંનેની જરૂરિયાત રહે છે. લાઈક sunlight, water, air, and temperature. That is a abiotic factor, and that is a food is a biotic factor. Because of biotic factors, plants and other animal produce food, and then after living organism depending for this food and is a survive for a long time. Okay. Hello. Yes, sir. Tisha, Krisha, Om. Yes, sir. ઓકે, અહીંયા સુધી ખબર પડે છે કે ઉપરથી જાય છે? સર પડે છે સમજ. ઓકે, ધેન આફ્ટર આપણી બુક્સના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપેલું છે આપણી બુક્સના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં આપેલું છે કે ભાઈ જે લિવિંગ ટાઈપ્સ છે એ અમેઝિંગ હોય છે. એ આપણે અન્ડરસ્ટેન્ડ કરવું કે ભાઈ ડિફરન્ટ અર્થના ડિફરન્ટ રિજન્સ છે. like a cold mountain, then after forest, ocean, freshwater lake, desert, hot spring, lives as a speciesless, then after beauty of galloping horse, then after migrate birds, valley of a flower, attracting shark, અને deep sense of wonder. એટલે કે ભાઈ આ લિવિંગ થિંગ્સ છે ને જનરલી એવું હું સિમ્પલ ફોર્મમાં કહું કે ભાઈ આપણું જે નેચર્સ છે ને એ બહુ જ બ્યુટીફુલ છે. બ્યુટીફુલ હોવાનું કારણ છે કે ડિફરન્ટ સ્પીસીસ, ડિફરન્ટ ઓર્ગેનિઝમ્સ, ડિફરન્ટ ટાઈપની લિવિંગ થિંગ્સ છે. મિલિયન્સ ઓફ મિલિયન્સ, ક્લિયર, મિલિયન્સ ઓફ મિલિયન્સ ડિફરન્ટ જગ્યા ઉપર આવેલી હોય. આ ફોરેસ્ટ છે, આ એર છે, આ ડેઝર્ટ છે, આ માઉન્ટેન એરિયાસ છે, આ બધા જ એરિયા છે ત્યાં સ્પેસિફિક એન્વાયરમેન્ટલ છે. ધેન આફ્ટર વેલી ઓફ ફ્લાવર, વેલી ઓફ ફ્લાવર. ધેન આફ્ટર આ જ લિવિંગ થિંગ્સ ની અંદર એટેકિંગ શાર્ક પણ હોય છે. ધેન આફ્ટર માઇગ્રેટિંગ બર્ડ્સ એટલે એવા પણ બર્ડ્સ છે જે ડિફરન્ટ રીજનમાં લાઈક એવું કહી શકાય કે કોઈ પર્ટિક્યુલર ટાઈમ હોય, સપોઝ સમર છે તો સમરમાં આ જે બર્ડ્સ છે એને વોટર કે કોઈ અધર જે ફેક્ટર્સ છે એબાયોટિક ફેક્ટર્સ છે, લાઈક સમરમાં એ ટેમ્પરેચર હાઈ હોય તો આ બર્ડ્સ અહીંયા સર્વાઈવ નથી થઈ શકતા, તો એ માઇગ્રેટ કરશે અને અર્થના જે કોલ્ડ રિજિયન હશે એ રિજિયનમાં ટ્રાન્સપોર્ટ થઈ જશે. તો આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ બર્ડ્સને પણ એવી ખબર પડે છે કે અહીંયા ન રહેવાય, આ સમય આપણા માટે ખતરનાક છે, અહીંયાથી આપણે માઇગ્રેટ થઈને બીજા સારા આપણા જે ફેવરેબલ કન્ડિશન છે એડેપ્ટેટિવ એટલે કે એડેપ્ટેશન કહેવાય આ ટાઈપનું જે માઇગ્રેશન છે એ બીકોઝ ઓફ એડેપ્ટેશન કરે છે. અને એ ધેન આફ્ટર ફરીથી જ્યારે સારી કન્ડિશન મળે છે પ્લાન્ટ્સને પર્ટિક્યુલરલી, ત્યારે ફરીથી પાછી પોતાના રિજનની અંદર આવી જાય છે. તો આ બધી થિંગ્સ છે ને એ લિવિંગ વર્લ્ડ અન્ડરસ્ટેન્ડ કરવું અને આપણને પ્રેરિત કરે છે
આપણને એમ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે કે ભાઈ આ લિવિંગ થિંગ્સ છે આપણે અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે. લાઈક મેં પહેલા પણ તમને કીધું હતું કે ક્યારે પણ વિચાર્યું કે ભાઈ એટલું સુંદર એટલે કે એટલું બ્યુટીફુલ નેચર કેમ છે, એટલું સારું બ્યુટીફુલ અને એટલું જબરદસ્ત નેચર શા માટે, કેમ એટલું જબરદસ્ત નેચર છે, આમાં કોઈ એવું થયું કે ભાઈ આ નેચર્સ ની અંદર ડિફરન્ટ સ્પીસીસ કેટલી છે. અને સપોઝ આપણે જાણીએ છીએ કે પ્લાન્ટની સ્પીસીસ, ફ્લાવરની સ્પીસીસ, એનિમલ્સની સ્પીસીસ, બટ એવા પણ ફ્લાવરની સ્પીસીસ, એવા પણ પ્લાન્ટની સ્પીસીસ, એવી પણ ઓશિયન એટલે કે જે આપણી દરિયાની અંદર જે સ્પીસીસ રહે છે એ બધી જે આપણે જાણીએ છીએ લાઈક શાર્ક, વ્હેલ એક્સેટ્રા, ડોલ્ફિન, આ બધું જાણીએ છીએ. બટ એવી પણ ઘણી બધી ફિશિસની સ્પીસીસ છે જેનું નામ આજ સુધી ડિક્લાઇન નથી થયું. સમજાય છે? આજ સુધી ઘણા પ્લાન્ટ પણ એવા છે કે જેનું નામ જેને આપણે અન્ડરસ્ટેન્ડ કરી જ નથી શકતા, ઓળખી જ નથી શકતા કે આ કયો પ્લાન્ટ છે, એની આપણે રિસર્ચ જ નથી કરી શકતા, કેમ કે એટલી બધી લિવિંગ થિંગ્સ, એટલા બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ, એટલા બધા પ્લાન્ટ્સ, એટલા બધા બર્ડ્સ, એટલી બધી ફિશિસ એક્સેટ્રા આપણી અર્થની અંદર આફ્ટર ઓફ ઇવોલ્યુશન થઈને પ્રોડ્યુસ થાય છે. હા સર, એવો એક ફેક્ટ છે કે જે યસ, વોઇસ કપાય છે બેટા. હા સર, એવો ફેક્ટ છે કે છે ને ઓશનમાં જેટલા બી ઓર્ગેનિઝમ્સ ને બધું કોરલ રીફ્સ ને એવું છે ને એમાંથી હજી ખાલી આપણે 95% તો જાણી જ નથી શક્યા, ખાલી 5% જ આપણે રિસર્ચ કરી છે. તો એવું કઈ રીતના ખબર પડે કે 95% આપણે હજી ફાઇન નથી કર્યું? ઓકે, ક્વેશ્ચન ગુડ છે તારો બેટા. હવે સપોઝ તું જોઈ લે, આપણું લાઈક NABANIUCN, ઇન્ડિયન યુનિયન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સ, એવી એક ઓર્ગેનાઇઝેશન છે. લાઈક આપણી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, જે ઓલ વર્લ્ડની હેલ્થની ઓર્ગેનાઇઝેશન, એને રિલેટેડ પોઈન્ટ્સ ડિસ્કસ થતા હોય એ ટાઈપની એક આ નેચરલ રિસોર્સ છે જે આઈડેન્ટિફાઈ થયા છે, રાઈટ? જે આઈડેન્ટિફાઈ થયા છે એ આઈડેન્ટિફાઈ થયેલા જે નેચરલ રિસોર્સ છે, લાઈક એઝ અ તું સાયન્ટિસ્ટ છે, રાઈટ? તો તું સાયન્ટિસ્ટ છે તો ફર્સ્ટ ટાઈમ તે કોઈ સ્પીસીસ જે આજ સુધી ડિસ્ક્રાઇબ નથી થઈ, લાઈક કોઈ પ્લાન્ટની સ્પીસીસ છે જે આજ સુધી ડિસ્ક્રાઇબ નથી થઈ, અને એ કેમ ખબર પડશે કે ડિસ્ક્રાઇબ નથી થઈ? જો IUCN ના લિસ્ટમાં એ સ્પીસીસનું નામ હોય, તું ગૂગલમાં નાખ એ પ્લાન્ટનો ફોટો અને એ પ્લાન્ટની તને નામ ને એવું બધું મળી જાય, તો એ ડિસ્ક્રાઇબ થઈ ગઈ છે. બટ તું પીક મૂકશો એ ફોટા, એ પ્લાન્ટ છે, એ પ્લાન્ટના સ્પેસિફિક કેરેક્ટર તું આઈડેન્ટિફાઈ કરશો, એ પ્લાન્ટનું યુઝિસ, એપ્લિકેશન એક્સેટ્રા તું આઈડેન્ટિફાઈ કરશો, અને એનું હજી આજ સુધી આઈડેન્ટિફિકેશન નથી થયું, તો ફર્સ્ટ એઝ અ સાયન્ટિસ્ટ તારે શું કરવાનું હોય છે? IUCN-માં એ સ્પીસીસ છે એને કોઈ સારું નામ આપવાનું, તારે પર્ટિક્યુલરલી તારે જે નામ આપવું હોય, જે સાયન્ટિફિક નેમ આપતા હોય, પર્ટિક્યુલરલી રિલિજિયન નેમ આપતા હોય એક્સેટ્રા, તારે જે નામ આપવું હોય એ નામ આપીને એ સ્પીસીસને ત્યાં રજીસ્ટર કરાવવાની છે. તો એના રજીસ્ટ્રેશનને ડિપેન્ડિંગ એ એવું કહે છે કે અમારી પાસે એટલું રજીસ્ટ્રેશન છે તો પણ અમને ખબર છે, કેમ કે ઓલ લિવિંગ થિંગ્સમાં એવા ફોરેસ્ટ છે, એવી સ્પેસીસ છે, દરિયાની એટલે કે ઓશિયનની એટલી બધી ઊંડી જગ્યા છે, ત્યાં સુધી આજ સુધી એટલે ઊંડે સુધી આજ સુધી કોઈ જઈ જ નથી શક્યું. હ્યુમન બિંગ ભલે એટલો વેલ ડેવલપ છે પણ ઓલ લિવિંગ થિંગ્સને ડિસ્ક્રાઇબ કરી શક્યો નથી. ધેટ ઇઝ ઇમ્પોસિબલ. એ પોસિબલ જ નથી, બીકોઝ ઓફ ઇવોલ્યુશન છે એ ટાઈમ ટુ ટાઈમ થતું રહે છે. ઇવોલ્યુશન થશે એટલે શું થશે? કોઈ બે ડિફરન્ટ સ્પીસીસ છે, સપોઝ એ શાર્ક છે અને આ કોઈ ફિશિસ છે, એ બંનેનું કોમ્બિનેશન થઈને એક કોઈ નવી સ્પીસીસ બનશે. હવે તમે 50 સ્પીસીસ 50 વર્ષની અંદર આઈડેન્ટિફાઈ કરો તો એની જગ્યાએ બીજી 100 સ્પીસીસ નવી જનરેટ થઈ ગઈ છે. સમજાય છે આખી વાત? હેલો? યસ સર. ઓકે, તો એને ડિપેન્ડિંગ એ લોકો કહે છે. ધેન આફ્ટર આપણે અર્થ, જે અર્થમાં જે સ્પીસીસ જોઈએ સોઇલ ઉપર, લાઈક માઉન્ટેન, ધેન આફ્ટર વેલી ઓફ ફ્લાવર, ધેન આફ્ટર બર્ડ્સ એક્સેટ્રા, એની કરતા 4 ગણી સ્પીસીસ ડાયવર્સિટી એટલે ડિફરન્ટ સ્પીસીસની અંદર ડિફરન્ટ અને વધુ સ્પીસીસ એ ઓશિયનની અંદર છે. જેટલું તમને બહાર દેખાય ને એનાથી 4 ગણું ક્યાં છે? લિવિંગ થિંગ્સ ક્યાં છે? ઓશિયન, દરિયાની અંદર છે. સમજાય છે આખી વાત?
હેલો હેલો Yes. વોઇસ આવે છે ક્રિશા, ટીશા, નેન્સી? Yes. ઓકે, ધેન આફ્ટર ઇઝ અ હોર્સ. આપણે આવા જંગલી ઘોડા પણ જોયેલા હોય જેને ગેલોપિંગ હોર્સ કહેવાય છે. ગેલોપિંગ હોર્સ મતલબ એ બ્યુટીફુલ હોય, લાઈક એની નેચરલ એના હેર જુઓ. જનરલી તમે ક્યાંય મેરેજમાં હોર્સ જોયા હોય અને તમે ડિસ્કવરીમાં હોર્સ જોયા હોય તો તમને કયા હોર્સ સારા લાગે? ડિસ્કવરી વાળા, બીકોઝ ઓફ કે એ ફ્રી છે, ત્યાં ઇવોલ્યુશન થઈ શકે છે. બીકોઝ કે ઇવોલ્યુશન મતલબ કે હોર્સની જેટલી પણ સ્પીસીસ છે, આ હોર્સની બધી સ્પીસીસ બીજા ડિફરન્ટ ટાઈપના હોર્સ સાથે રિપ્રોડક્શન કરીને કોઈ નવી સ્પીસીસ બનાવે છે. કોઈ નવી સ્પીસીસ જેનેટિક મટીરિયલ ચેન્જીસ થાય છે. જે રીતે આપણે વાત કરી હતી કે ભાઈ હોર્સનું રિપ્રોડક્ટિવ, લાઈક એનું જે સ્પર્મ સેલ બનતું હોય તો સ્પર્મ સેલની અંદર એના જે ક્રોમોઝોમ્સ છે એની અંદર રિકોમ્બિનેશન થઈને, લાઈક મિયોસિસ 1 and 2 થઈને એની રિકોમ્બિનેશન થઈને આ જે સ્પર્મ સેલ છે હોર્સનો એ કોઈ ડિફરન્ટ હોય. અને ધેન આફ્ટર અધર ફિમેલ હોર્સનો ઓવા સેલ છે એ ફ્યુઝ થઈ ફર્ટિલાઇઝ થઈને હોર્સની અંદર બીજી પણ કેરેક્ટરિસિટી એન્ડ ધેન આફ્ટર બીજા પણ સારા કેરેક્ટર એક્સપ્રેસ થતા હોય છે. સો એટલા માટે જે આ નેચરલી પ્રોડક્ટ છે આની અંદર કોઈ પણ આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન કે એક્સેટ્રા કોઈ પણ કાંઈ વસ્તુ નથી કરવામાં, પણ નેચરલી ઇવોલ્યુશન થઈને આ બધી સ્પીસીસ છે. આ તમે થિંગ્સ જુઓ ને તો ઇન્ટરેસ્ટ પડે કે ભાઈ લિવિંગ વર્લ્ડને મારે અન્ડરસ્ટેન્ડ કરવું જ જોશે, કેમ કે લિવિંગ વર્લ્ડ મેં પહેલા પણ કીધું હતું કે જેને આ થિંગ્સની અંદર આ જે લિવિંગ વર્લ્ડ છે, બોટની છે, એની અંદર જેને ઇન્ટરેસ્ટ પડે એના માટે તો બેસ્ટ ટોપિક છે. સાયન્ટિસ્ટ બનવા માટે પણ બેસ્ટમાં બેસ્ટ લાઈન હોય તો એ છે બોટની. બીકોઝ ઓફ કે બોટનીમાં જે વાત કરી કે 95% સ્પીસીસ હવે આઈડેન્ટિફાઈ જ નથી થઈ, તો તમારે એ સ્પીસીસને આઈડેન્ટિફાઈ કરવા માટે 2 કે 4 વર્ષમાં તમે 2 થી 5 નવી સ્પીસીસ જે આજ સુધી વર્લ્ડમાં કોઈ આઈડેન્ટિફાઈ નથી કરી એ સ્પીસીસ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. એની એપ્લિકેશન્સ, એના કેરેક્ટર એક્સેટ્રા. ધેન આફ્ટર રિસેન્ટ હું એવું કહું કે જે બોટાનિસ્ટ હોય, જે સાયન્ટિસ્ટ છે, બોટાનિસ્ટ સાયન્ટિસ્ટ છે, એ સાયન્ટિસ્ટને પ્લાન્ટની દરેક જે ડિટેલ્સ છે, દરેક પ્લાન્ટની એને ડિટેલ ખબર હોય, મોસ્ટલી ખબર હોય, ના ખબર હોય તો એ ગૂગલ્સની અંદર જોવે તો એને ખબર પડે છે. હવે સપોઝ ઓફ મેડિસિનલ પ્લાન્ટ્સ છે, કોઈ એવો પ્લાન્ટ્સ છે જે આપણા ઇફેક્ટિવ વાયરસ લાઈક કોરોના વાયરસ છે. જો હું એવું કહું છું કે જે વાયરસ પ્રોડ્યુસ થયો છે નેચરલી, એ વાયરસનો ડિસ્ટ્રોય પણ નેચર જ કરી શકે. નેચર પાસે એવી એબિલિટીઝ હશે, ઓનલી આપણે એને સર્ચ કરવાની છે કે કયા પ્લાન્ટ્સ પાસે કઈ થિંગ્સ છે જે એને રેઝિસ્ટ કરે છે, એને કિલ કરે છે. તો એ થિંગ્સ ગોતવા માટે પણ પ્લાન્ટ ફિઝિયોલોજીસ્ટ છે, બોટનિસ્ટ છે, એ વેરી હેલ્પફુલ. એના માટે એ ઇઝી અને એવું કહેવાય કે ઇઝીલી એ અન્ડરસ્ટેન્ડ કરી શકે છે. લાઈક એવા પ્લાન્ટ્સ છે, ઘણી વખત આપણે જોયું હોય, ઘણા બધા સાયન્ટિસ્ટ છે, ઘણા બધા બોટનિસ્ટ છે, એ જંગલોની અંદર લાઈક ડિસ્કવરીની અંદર જોઈએ તો ડિસ્કવરીની અંદર 2-4 જણા એક કાર લઈને આખા જંગલની અંદર રખડતા હોય છે. એમાં એ કાંઈ પણ પ્લાન્ટ્સ જોવે તો એને આઈડેન્ટિફાઈ કરે છે, ડિસ્ક્રાઇબ કરે છે, એની વાત કરે છે કે ભાઈ આ પ્લાન્ટનું આવું કેરેક્ટર્સ છે. એ સ્ટડી કર્યા છે અને એ રિસર્ચ કરવામાં એને ડિફરન્ટ સ્પીસીસ, એની એપ્લિકેશન્સ, એમાં એને ઇન્ટરેસ્ટ હોય છે અને એને બધા ફાઇલમ, બધી સ્પીસીસ બધું જ ખબર હોય. ખબર પહેલેથી નથી હોતી, એ એનો ઇન્ટરેસ્ટ છે, એનો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. એ પર્ટિક્યુલરલી એક સબ્જેક્ટ ઉપર આફ્ટર તમે 12th સાયન્સ તમે આગળ સ્ટડી કરો તો આફ્ટર 12th સાયન્સ પણ આ જે બોટનિકલ છે એની અંદર તમે બોટની રાખીને આગળ તમે બધા એનિમલ્સ અને બધા પ્લાન્ટ અને પર્ટિક્યુલરલી તમે માસ્ટર પ્લાન્ટ ઉપર અથવા તો એનિમલ ઉપર પણ કરી શકો. તેના પર પર્ટિક્યુલરલી તમારે માસ્ટર ડિગ્રી કરવી હોય તો એનિમલ્સ કે પ્લાન્ટ્સ ઉપર પણ તમે કરી શકો છો. તેના પર ઇન્ટ્રોડક્શન. યસ, હોર્સ ડોંકી સાથે પણ રિપ્રોડ્યુસ કરે ને? હે, હોર્સ ડોંકી સાથે રિપ્રોડ્યુસ કરે ને? રિપ્રોડ્યુસ નહીં, એને આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન કહેવાય. હા, એટલે આર્ટિફિશિયલ એના નવા કેરેક્ટર્સ આવે એટલે. હા, એ આર્ટિફિશિયલ, એ નેચરલી નહીં કરે. ક્લિયર? એ આર્ટિફિશિયલ કરે એટલે એનાથી એક નવું લિવિંગ ઓર્ગેનિઝમ મળ્યું. એ ઓર્ગેનિઝમ્સનું નામ ખબર છે? મ્યુલ. યસ, વેરી ગુડ. ઓકે, તો
તો એ પણ આપણે સ્ટડી કરવાનું છે 12th ની અંદર. આર્ટિફિશિયલ હાઇબ્રિડાઇઝેશન એ બધા ચેપ્ટર્સ એ બધી થિંગ્સ 12th ની અંદર છે. બટ અત્યારે આ જે લિવિંગ વર્લ્ડ નો કોન્સેપ્ટ આવ્યો એટલા માટે મેં તમને વાત કરી કે લિવિંગ વર્લ્ડ છે એ વન્ડરફુલ અને ઇમેઝિંગ છે. એ અન્ડરસ્ટેન્ડ કરવાની જેની પાસે ઇન્ટરેસ્ટ હોય એવું હોય કે નહીં આ અન્ડરસ્ટેન્ડ કરવું છે કે ભાઈ જો આ રીતે હોય, આ રીતે બધા સ્પીસીસને ડિવાઈડ કરવામાં આવે છે, તો ફ્યુચર્સની અંદર અધર કન્ટ્રીની અંદર જેને પ્લાનિંગ હોય, જેને આફ્ટર ઇન્ડિયાની અંદર જેને રિસર્ચ કરવું હોય, તો આફ્ટર તમે ઘરે બેસીને ઓનલી એન્ડ ઓનલી રિસર્ચ કરો ને તો પણ તમને ગવર્મેન્ટ ઘણો બધો સપોર્ટ આપે. તમે સાયન્ટિસ્ટ થાવ તો પર્ટિક્યુલર તમને લેબ આપે છે વર્ક કરવા માટે. અત્યારે બહુ જ બધી ફેસિલિટી સારી થઈ ગઈ છે. સો થોડીક તકલીફ પડે આપણને, જેટલું ઈઝી લાગે છે કે ભાઈ 5% સ્પીસીસ આઈડેન્ટિફાઈ છે, હજી તો 95% બાકી છે, પણ એ 95 બીકોઝ ઓફ તમે કોઈ એક સ્પીસીસ છે આઈડેન્ટિફાઈ કરવા માર્કેટમાં મૂકો છો તો પહેલા તમારી એ સ્પીસીસને ચેકઆઉટ કરવી પડે કે જેણે આ સ્પીસીસ આજ સુધી કોઈ સાયન્ટિસ્ટે ગોતી નથી ને એમ. નવી હોય તો જ તમને એનું એઝ અ ઓથર તમને પબ્લિશ કરી શકો તમે. ક્લિયર? અને એના માટે પર્ટિક્યુલરી રિપોર્ટ આવે કે ભાઈ તમે આખો રિપોર્ટ આપો, લાઈક આ સ્પીસીસ તમે રિસર્ચ કરવા માટે કેટલો ટાઈમ યુઝ કર્યો, કેવા કેવા ફોરેસ્ટમાં ગયા, આ સ્પીસીસ ક્યાંથી મળી, આની એપ્લિકેશન શું છે, આનો યુઝિસ શું છે, એ બધો એવો રિપોર્ટ્સ પણ તમારે આપવો પડે. સમજાય છે? હેલો યસ Yes, ઓમ sir. ટીશા. ઓકે, તેના પર ઓલમોસ્ટ મેં ઇન્ટ્રોડક્શન તો કહી દીધું છે, તો પણ આપણે વાત કરીએ. હાઉ વન્ડરફુલ ઇઝ ધ લિવિંગ વર્લ્ડ, ધ વાઇડ રેન્જ ઓફ લિવિંગ ટાઇપ્સ, amazing the extraordinary habitat in which we find organisms, be a cold mountain. મેં વાત કરી હતી એ રીતે કે ડિફરન્ટ ટાઈપના જે સ્પીસીસ છે એ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ ડિફરન્ટ હેબિટેટમાં જોવા મળે છે, લાઈક ડિફરન્ટ જગ્યામાં જોવા મળે છે. એના ઘર અલગ અલગ હોય છે. લિવિંગ થિંગ્સ છે એક જ જગ્યાએ જોવા મળે એવું નથી. લિવિંગ થિંગ ઓશન, ફોરેસ્ટ, કોલ્ડ માઉન્ટેન, ફ્રેશ વોટર લેક, ડેઝર્ટ, હોટ સ્પ્રિંગ. હોટ સ્પ્રિંગ મતલબ ખબર છે? હેલો, યસ સર. હોટ સ્પ્રિંગ મતલબ ખબર છે? યસ સર. વોટ ઇઝ અ હોટ સ્પ્રિંગ? સર જ્યાં અર્થની જે કોરમાં જ્યાં ક્રેક્સ હોય ને ત્યાંથી સ્ટીમની લીધેથી જે વોટર ગરમ થઈને બહાર આવતું હોય ને તે હોટ સ્પ્રિંગ્સ કહેવાય. યસ, વેરી ગુડ. આપણી ઇન્ડિયામાં, આપણે ગુજરાતમાં ક્યાંય છે? હા સર, તુલસી શ્યામ. યસ, વેરી ગુડ, એક્સેલેન્ટ, ગુડ. હોટ સ્પ્રિંગ તુલસી શ્યામમાં છે, એક્સેટ્રા. હવે એ થિંગ્સ તમને ખબર છે કે આવી હોટ સ્પ્રિંગમાં પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ હોય? ના સર, એ નથી ખબર. યસ સર. જનરલી આપણે એવું માનતા હોઈએ મોનો કે ભાઈ તમે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીને ગરમ કરો તો પાણીની અંદરથી ઘણા બધા ઓર્ગેનિઝમ્સ છે કિલ થઈ જશે. બટ પર્ટિક્યુલરલી હોટ સ્પ્રિંગ એટલે કે એવરી લાઈફ ટાઈમ એ જે પાણી છે એ ગરમ જ રહેવાનું છે. તો ત્યાં એ ટાઈપના લિવિંગ થિંગ્સ ક્રિએટ થાય છે કે જેને ગરમ પાણીની અંદર એ સર્વાઈવ થઈ શકે. ગરમ પાણીની અંદર એને કાંઈ જ નથી થતું, એ એડેપ્ટ હોય છે, ત્યાં એડેપ્ટેશન થાય છે. એ આપણે 12th ની અંદર આ હોટ સ્પ્રિંગની અંદર, તેના પર થર્મલ વેન્ટ્સ, દરિયાની અંદર પણ આવું હોય. થર્મલ વેન્ટ્સ, દરિયાનો કોઈ પર્ટિક્યુલર પાર્ટ હોય ત્યાંથી ગરમ પાણી, એ એટલો પાર્ટ છે ને ત્યાં ફૂલ પાણી ગરમ હોય. આવું તમે લાઈક ડિસ્કવરીમાં કે ક્યાંય વાંચ્યું હોય ન્યૂઝપેપરમાં, તો થર્મલ વેન્ટ્સ. તો આ બધા પાર્ટ્સની અંદર સ્પેસિફિક ઓર્ગેનિઝમ્સ છે ને એડેપ્ટ થાય એટલે કે ત્યાં સર્વાઈવ થવા માટે. હવે એક વસ્તુ એવી જ છે, વાત કરીએ આપણે માઉન્ટેન કોલ્ડ રિજનની, તો કોલ્ડ રિજનમાં ખબર જ છે કે કોઈ દિવસ ગરમી નથી પડવાની, ત્યાં ઠંડુ જ રહેવાનું છે. તો ત્યાં જે લિવિંગ ઓર્ગેનિઝમ્સને સર્વાઈવ થવું હોય તો એને આ જે કોલ્ડ રિજન્સ છે, એટલે કે આ જે અતિ ઠંડુ છે, આ જે ઠંડી વસ્તુ છે, રિજન્સ છે, એ ઠંડીને કેપેબલ એટલે કે એ ઠંડીને પોતાની બોડીની અંદર એક્સેપ્ટ કરી શકે એવું એના બોડી બનાવવું પડશે. એટલે કે એને થર્મોરેગ્યુલેશન નું એક કેરેક્ટર છે એક્સ્ટ્રા. જો કે ઓલ લિવિંગ થિંગ્સ આર થર્મોરેગ્યુલેટર. આપણે બધા જ આપણું બોડીનું ટેમ્પરેચર છે એ મેન્ટેન કરી શકીએ છીએ. આપણું બોડી સપોઝ આપણે દોડતા હોય તો આપણું બોડી ગરમ થાય, તો આપણી બોડીની અંદરથી સ્વેપ રિમૂવ થાય છે. એનો મતલબ કે આપણું બોડી કુલ, એટલે કે પાણી બહાર નીકળે છે અને આપણું બોડી કુલ થાય છે, બોડી છે એનું ટેમ્પરેચર ડાઉન આવે છે. આવું બધા ઓર્ગેનિઝમ્સ ની અંદર હોય છે.
then after leaves as a speechless, the beauty of galloping horse, the migrating birds, value of the flower, or the attracting shark evokes even the deep sense of the wonder, the ecological conflicts and cooperation among the members of the population and among the population of the community. Your two molecular traffic inside cell make in a deeply reflected what in need is a life. This question is a two implicit question within it. The first is a technical, one is a seek answer. Two, what living is opposite to the non living. ફર્સ્ટ જો આ બધી વસ્તુ આપણે જોઈ એન્વાયરમેન્ટની હેબિટને ડિપેન્ડિંગ એમની એક્સ્ટ્રા ઓર્ડિનરી હેબિટને ડિપેન્ડિંગ બધા લિવિંગ ઓર્ગેનિઝમ્સ જોયા. તો આના માટે રિસ્પોન્સિબલ કોણ હતું? તો એના જે સેલ છે એ સેલ મેમ્બ્રેનની અંદર જે એનું ડીએનએ છે એ રિસ્પોન્સિબલ ટુ પર્ટિક્યુલર આપણી બોડીની અંદર લખ્યું છે મોલિક્યુલર ટ્રાફિક ઇનસાઇડ ધ સેલ, મોલિક્યુલર ટ્રાફિક ઇનસાઇડ ધ સેલ. એનો મતલબ એવો થાય કે આવા કેરેક્ટર માટે સેલની અંદર જે સેલની અંદર જે ડીએનએ આવેલું છે એ રિસ્પોન્સિબલ છે. તો એને ડિપેન્ડિંગ હવે આપણે લિવિંગ્સ અને નોન લિવિંગ્સને ડિવાઈડ કરવું હોય તો વોટ ઇઝ અ લિવિંગ થિંગ્સ, વોટ ઇઝ અ નોન લિવિંગ થિંગ, તો એના ડિપેન્ડિંગ બે ક્વેશ્ચન્સ આપણા જે સાયન્ટિસ્ટો હતા એને થયા. ફર્સ્ટ ક્વેશ્ચન ટેકનિકલ હતો. ટેકનિકલ એટલે કે લિવિંગ્સ અને નોન લિવિંગ્સ વચ્ચેનો ડિફરન્સ શું હતો. અને સેકન્ડ ક્વેશ્ચન ફિલોસોફિકલ હતો. ફિલોસોફિકલ મતલબ સીક આન્સર ટુ વોટ ઇઝ અ પર્પઝ ઓફ લાઈફ. બીજો ક્વેશ્ચન ફિલોસોફિકલ, ચાલો લિવિંગ થિંગ્સ છે તો એ શા માટે લિવિંગ છે અને એ લિવિંગ હોવાનું એનું રીઝન શું છે, એનો બેનિફિટ શું છે એક્સેટ્રા. આવા બધા જે રીઝન્સ છે એ રીઝન્સ આપણે આપવાના હતા ફિલોસોફિકલી કે ભાઈ લિવિંગ્સ છે. સપોઝ હું તમને જ પૂછું કે ભાઈ તમારો ગોલ શું છે, તમે લાઈવ છો તો લાઈવ હોવાનો પર્પઝ શું છે, તો એનો આન્સર તમે ફિલોસોફિકલ આપશો, એક્યુરેટ આન્સર નહીં આપી શકો. તો સેકન્ડ ક્વેશ્ચન ઇઝ અ ફિલોસોફિકલ. seek answer what is the purpose of life. As a scientist we shall not attempt answering the second question. બીજા ક્વેશ્ચન નો આન્સર પરફેક્ટલી સાયન્ટિસ્ટ ન આપી શક્યા, બટ ફર્સ્ટ ક્વેશ્ચન હતો વોટ ઇઝ અ લિવિંગ થિંગ્સ, એનો એ જે ક્વેશ્ચન્સ છે એનો આન્સર આપણા સાયન્ટિસ્ટે આપેલો. તો એને ડિપેન્ડિંગ વોટ ઇઝ અ લિવિંગ આપણો ફર્સ્ટ ટોપિક છે. એ લિવિંગની ડેફિનેશન આપી છે મેં વાત કરી. લિવિંગ્સ હોય મેટાબોલિઝમ, એબિલિટી ટુ સેલ્ફ રેપ્લિકેશન, સેલ્ફ ઓર્ગેનાઇઝેશન, તેના પર રિપ્રોડક્શન કરતા હોય. તો એ જે ઓર્ગેનિઝમ્સ છે, લિવિંગ ઓર્ગેનિઝમ્સના જે કેરેક્ટર્સ છે, લાઈક અ લિવિંગ ઓર્ગેનિઝમ ગ્રોથ થાય છે, તો લિવિંગ ઓર્ગેનિઝમ ગ્રોથ થાય છે તો એના માટે પર્ટિક્યુલરી જે થિયરી આપેલી છે એ આપણે ડિસ્કસ કરવાની છે આપણી બુક્સની અંદર. અને ધેન આફ્ટર બીજી પણ રિપ્રોડક્શન એક્સેટ્રા ઘણી બધી થિયરી આપેલી છે એ પણ ડિસ્કસ કરવાની છે. તો એ ડિસ્કશન આપણે આ ઇન્ટ્રોડક્શન પૂરું કરીને વોટ ઇઝ અ લિવિંગ થિંગ્સ ત્યાંથી આપણે કાલે સ્ટાર્ટ કરીશું. અને એની અંદર જે સ્પેસિફિક કેરેક્ટર્સ છે ઓલ લિવિંગ થિંગના, જે લિવિંગ્સ છે તો એના માટે રિસ્પોન્સિબલ શું છે કે ભાઈ ગ્રોથ થાય છે તો હાવ ગ્રોથ કઈ રીતે થાય છે, રિપ્રોડક્શન કરે છે તો ડિફરન્ટ ઓર્ગેનિઝમ કઈ રીતે રિપ્રોડક્શન કરે છે, એ દરેક જે ડિટેલ છે એ આપણે ડિસ્કસ કરવાની રહેશે.